કેમ છો બાળકો? હરિઓમ. મારું નામ હાર્દિક પંડ્યા અને આજે આપણે ગણશું ચેપ્ટર નંબર 11 ભૌતિક વિજ્ઞાન ભાગ બીજો, જેના ચેપ્ટરનું નામ છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. એટલે કે આ ચેપ્ટરમાં આપણે વિકિરણ અને કણ વિશે ભણવાનું છે. તો આજે આપણે ચાલુ કરીએ છીએ ઉદાહરણ પહેલું અને આપણે કેલ્ક્યુલેટરમાં જ ગણશું. એટલે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને એક આત્મવિશ્વાસ આવે. ઘણીવાર એવું હોય કે નાની નાની ભૂલને લીધે માર્ક કપાતા હોય છે, તો એ વસ્તુનું આપણે અહીં ધ્યાન રાખશું અને પ્રેક્ટિસ થઈ જશે. સૌથી પહેલા જ્યારે પણ પેપર હાથમાં આવે ત્યારે હંમેશા નિરાતે ક્વેશ્ચન વાંચવો જોઈએ. પ્રશ્ન વાંચવાથી તમને ઘણી બધી એમાંથી જ હિન્ટ મળી જશે કે શું આપેલું છે અને શું ગોતવાનું છે. ચાલો આજ આપણે ચાલુ કરીએ કે લેઝર વડે 6x1014 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ. તો તમને એકમથી જ ખબર પડે અને અહીં શબ્દ પણ લખેલો છે આવૃત્તિ. એટલે સૌથી પહેલા આપણે અહીંયા ડેટા લખતા જઈએ. એટલે સૌથી પહેલા આવૃત્તિ 6x1014 હર્ટ્ઝ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2x10 - 3 વોટ છે. ઘણીવાર બોર્ડમાં આપણને 2 મિલીવોટ પણ આપી શકે છે, એટલે આપણે એનું ધ્યાન રાખશું અને આપણે એને બતાવશું કેપિટલ P વડે 2x10 - 3 વોટ. તો હવે આપણે જોઈએ કે ભાઈ આપણે શું ગોતવાનું છે, તો કે પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા. હવે જ્યારે પણ આવૃત્તિ આપેલી હોય ત્યારે ફોટોનની ઉર્જા માટેનું એકમાત્ર સૂત્ર છે E = h વ્યુ. બરાબર. હવે ઘણીવાર બાળકો છે એને એ અચળાંકની વેલ્યુ યાદ નથી રહેતી, તો લગભગ તો બોર્ડની પરીક્ષામાં આપણને આપે જ છે. તેમ છતાં આપણે h ની વેલ્યુ અહીંયા ક્યાંક લખી નાખીએ એટલે આપણને યાદ રહીએ. 6.625 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એકમ પણ તમને કામ લાગશે. ચાલો હવે આપણે કેલ્ક્યુલેટરમાં આ ગણી નાખીએ. 6.625 ગુણ્યા 10 - 34 6 × 10 14. ખ્યાલ આવી ગયો? ચાલો આપણે કરીએ. 6.625 ગુણ્યા 6, બરાબર. આપણો જવાબ આવે છે 39.75. અને અહીંયા તમે જોશો કે આ -34 છે, આ +34 છે. 34 માંથી 4 જાય એટલે 30 અને 30 માંથી 10 જાય એટલે 20. એટલે આપણો અહીં જવાબ આવશે -20 અને એનો એકમ થાય જૂલ. આન્સર આવે એટલે તમારે બોક્સ કરવાની ટેવ પાડવાની, જેથી પેપર જોનારનું ધ્યાન અહીંયા જાય, પ્લસ એકમ હોય તો એને માર્ક મળી શકે. ચાલો આગળ. હવે આપણે બી માં કીધું છે કે ભાઈ ઉત્સર્જિત ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જન થાય. તો તમને ખ્યાલ જ આવી ગયો કે અહીંયા જેને તમને હિન્ટ આપી કે 1 સેકન્ડ એટલે T = 1 સેકન્ડ થશે. તો સૌથી પહેલા આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે પાવર એટલે કુલ ઉર્જા ના છેદમાં સમય. તો ચાલો કુલ ઉર્જા આપણે લઈ લઈએ Ne છેદમાં સમય એટલે T. આપણે ગોતવાનું છે કેટલા ફોટોન ઉત્સર્જાતા, એટલે આપણે સંખ્યા ગોતવાની છે. સંખ્યા એટલે n. ચાલો પાવર ગુણ્યા સમયના છેદમાં ઉર્જા. પાવર આપણને રકમમાં આપેલ છે 2 × 10 - 3. સમયની કિંમત 1 છે અને ઉર્જા જે તમે ગોતેલી છે 39.75 10 - 20. ચાલો સૌથી પહેલા 2 / 39.75 એટલે તમારો આવશે 0.0503. 0.0503. આ -10 - 20 ઘાત જ્યારે ઉપર જાય ત્યારે એ પ્લસ થાય અને 10 - 20 પ્લસ ઘાતમાંથી 10 - 3 ઘાત જાય એટલે એને કહેવાય 17. પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં ધ્યાન રાખવાનું છે કે આપણો જવાબ છે ને એક ડિજિટ પછી પોઈન્ટ હોવો જોઈએ. તો આપણે આ પોઈન્ટને ખસેડશું 1 અને 2 એટલે તમારો જવાબ આવશે 5.03 ગુણ્યા 10 - 15 ફોટોન પર સેકન્ડ. જેવો આન્સર આવે એટલે તમે બોક્સ કરી શકો છો.
આ રીતના આખું ઉદાહરણ તમારું એક પૂરું થાય છે. આ જ રીતના આપણે બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણતા રહેશું. ઠીક છે? થેન્ક યુ. હરિ ઓમ.